થઈ ગયા પૂર્વે જે ડ્રામા આજ દેખો છો તે પાત્રો જ્યોતિ છે સર્વે. નથી કાયમ નો કોઈ બાપ, નથી કાયમ ની કોઈ માતા, નથી કોઈ કાયમી દીકરા. કુટુંબ ઘર નાટ્ય લોક ભાષા મળી સત્તા જે પુણ્યથી, અને ત્યારે બન્યો આડો આ ભવમાં ભોગવી પ્રારબ્ધ. પછી તિર્યંચકે પાડો જાને સુખ દેનારો બન્યો જ્યાં માનવી વ્યવહાર. તે જીવને ક્યાંય નો હેતુ થશે સદભાવના સાકાર. મનુષ્યનો હું છું નો વડગાડ નથી શાસ્ત્રોથી નીકળતો. ખપે જ્ઞાની પુરુષ કૃપા, તિયારે અહમ ઓગળતો. ભીતરની શાંતિ હણનારા કોઈ સંયોગે ના વળગો. રહે તા પાંચ આજ્ઞામાં જગત હોવા છતાં અળવો. દવાખાને જઈ જુઓ બળતરા કેવી દાજાની. તૂટેલા હાથ પગને જો દુખી ત્યાં પણ પીડાયાથી. રહે સંસારમાં વૈરાગ જુઓ જો ઠાઠડી બળતી. જગત સંયોગ છે નશ્વર છે પર પોટી કરમ ગલતી. બધું સરખું નથી જગમાં ઇફેક્ટિવ જીવતા ત્રિકરણ. બીજાને સુખદાયી થા તો ધન્ય થઈ ગયું જીવન. પેલી સમજણ વાળો ભાગ કાઢજો ને નીચે. સમજણ. દાદા ભગવાન કહે છે અરસપરસના મન વચન કાયા રૂપી જે સામ સામું જગત બંધાયું છે તેવું જ પાછું આવે છે. એટલે કે જેનું રિહર્સલ પૂર્વે થઈ ગયેલું છે એ જ બને છે. જેને ખરેખર તમે નથી બનાવ્યું, જેને ખરેખર તમે નથી બનાવ્યું. કર્મ બાંધનાર ગયા જન્મનો અહંકાર એટલે મગનભાઈ કે સુમતીબેન, અને આજનો હું ભોગવે છે એ બંને જુદા છે.
અને કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે તે દર્શાવ્યું છે. અને તમે છો એક જ્ઞાની પુરુષ, અને જે તમે છો એ જ્ઞાની પુરુષ ઓળખાવે ત્યારે બધાનો ઉકેલ આવે. સમજાય ને? જે રિહર્સલ પૂર્વે થઈ ગયું હતું, જે ડ્રામા દેખાય છે, તે આજે બધા પાત્રો આજે સામે આવે જ છે. એટલે દાદા કહે ને કે આ જેટલા બી ઘરના કે આજુબાજુના જે બધા સગાવાલા છે એ કેવા છે, તો કે પૂર્વના ઋણાનુબંધી હિસાબના છે. સમજાય ને? જેવો હિસાબ, જેની જોડે જેવો હિસાબ હોય એ પ્રમાણે બધા સામે ભેગા થતા હોય છે. એટલે કહે છે ને, નથી કાયમનો કોઈ બાપ, નથી કાયમની કોઈ માતા, નથી કોઈ કાયમી દીકરા, કુટુંબને ઘર નાટ્ય લોક ભાષા. પરંતુ આ આખી જે વસ્તુ છે એ આપણને આવા જ્ઞાન મળ્યું એટલે આપણને અંદર સમજાય છે કે આ કોઈ પણ વસ્તુ છે કાયમની નથી. અને આપણે એ જ અભ્યાસ અંદર કરવાનો છે. જ્યારે પણ કોઈ સામે મળે તો વ્યવહાર કેવું છે, તો કે વ્યવહાર તો જે લઈને આવેલા છે એ પ્રમાણે કરશે, પણ અંદર સમજણની ભાષામાં અંદર આપણે રાખવાનો કે આ કોઈ કાયમી નથી એવું જેવું અંદર આપણે ગોઠવીશું ને, એવું એની માટેનો જે કંઈ પણ હિસાબ હશે. દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ આપણે થોડો સમય રહેવાનું હોય તો આપણો વ્યવહાર કેવો હોય છે, સમજાય ને? તો કે આ કાયમના કોઈ છે નહીં, માટે એની જોડે તમે વેર બાંધશો નહીં. સમજાય ને? એટલે જેમ બને એમ કુટુંબમાં, ઘરમાં કે જેની જોડે અરસપરસ જેને ઋણાનુબંધ હિસાબથી જોડાયેલા છે અને વેરના ઋણાનુબંધ હિસાબથી જોડાયેલા છે, અને એ વેરમાંથી કેમ કરીને નીકળી જવાય, સમજાય? અને એનો નીકળવાનો રસ્તો આપણને દાદાએ આપ્યો છે કે શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોશો અને પોઝિટિવ જોતા જશો તે વેરમાંથી નીકળાશે. અને એ જ પુરુષાર્થ આપણે નિરંતર સવારથી સાંજ સુધી અંદર ગોઠવતા જવાનું છે. કોઈની પણ જોડે વેર બાંધ્યા વગર આ સંબંધો બધા પૂરા થાય એ અંદર ગોઠવ કરવાનું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકજી. જય સચ્ચિદાનંદ. એટલે આ રીતે આખો વ્યવહારને ઓળખાયો છે. પહેલું જ વ્યવહાર પહેલી લાઈનમાં જ કહી દીધું કે આપણે એનાથી જુદા છે, આ ડ્રામાથી જુદા છે. એ ડ્રામાનું રિહર્સલ થઈને આવેલું છે, એટલે એમાં કઈ નવીનતા જોવાની નથી, માનવાની નથી. અને ખાસ કરીને આપણને દ્રષ્ટિ મળ્યા પછી પોતાનો સ્વસ્વભાવ જાણ્યા પછી હવે આ વ્યવહારનું શું કરવાનું, તો કે વ્યવહારનું સ્વરૂપ સમજી લેવાનું છે, ઓળખી લેવાનું છે. એવું આ નિશ્ચય આપણને મળ્યો છે કે આખા વ્યવહારને જેમ છે તેમ એ પ્રકાશે છે. અને એ પ્રકાશમાં દાદાએ શું જોયું તે જે બધું જુદી જુદી જગ્યાએ વ્યક્ત કર્યું છે, અને એને વ્યવહાર વિજ્ઞાન કીધું પાછું. એટલે નિશ્ચય પ્રાપ્ત ના થયો હોય એવાને પણ દાદાના વિજ્ઞાનથી, વ્યવહાર વિજ્ઞાનથી એમ કે મોક્ષના દરવાજે સુધી જતો રહે અને એવો લાયક થઈ જાય કે એમને જ્ઞાની પુરુષ પણ મળે. આજે વ્યવહારમાં લોકોએ ભૂલો જ એવી રીતે કરેલી છે ને કરતા રહી છે. હજી આ 5મા આરામાં 6ઠ્ઠા આરાની તૈયારી કરે છે બધા, એવી વૃત્તિઓ થઈ છે. એટલે કે આ છેલ્લું ક્લિયરન્સ છે દાદા ભગવાન થકીનું, તો અહીંથી નીકળી જાઓ. અને કેવી રીતે નીકળ્યા છે, એના સુખની દુકાન માટે કીધું, બીજાને સુખ આપો. પછી એને કીધું ને કે હું છું કરીને જે વળગેલા છે તે, એટલે તે હું છું કરીને, નામધારી હું છું કરીને, તે શાસ્ત્રથી સમજાતું નથી ને જ્ઞાની પુરુષના એક જ વાક્યમાં ફટ કરીને સમજાઈ જાય, કારણ કે એ અનુભવ કરીને આવેલા છે. અનુભવ સિદ્ધ વાણી આ રીતે કહે છે કે આપણા બધા આવરણ તોડી નાખે અને આપણને આ વ્યવહાર
કેવો ગૂંચાયેલો છે હમણાં, કે બધું મળ્યા પછી પણ શાંતિ નથી. એટલે અહીંયા આ સમજણ આપીને આપણને દાદા વ્યવહાર ઓળખાયો અને કેમ કરીને વ્યવહારની સકંજામાંથી આપણે છૂટી જઈએ. જય સચ્ચિદાનંદ.